ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કુસ્તીમાં ફાઇનલ મેચ નહીં રમી શકે. વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટને જાહેર કરવામાં આવ્યા છે અયોગ્ય. વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને જાહેર કરવામાં આવ્યા છે અયોગ્ય. મર્યાદા કરતા 100 ગ્રામ વધુ વજન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પર ભારતે વિરોધ પણ કર્યો છે. આ મહત્વપૂર્ણ જે સમાચાર સામે આવ્યા છે. ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. કુસ્તીમાં ફાઇનલ મેચ નહીં રમી શકે હવે વિનેશ ફોગાટ. તો ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટને અયોગ્ય છે તે જાહેર કરવામાં આવ્યા છે. વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. મર્યાદા કરતા 100 ગ્રામ વધુ વજન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સમગ્ર નિર્ણયને લઈને હવે ભારતે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો છે. ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવતા હવે વિરોધના સૂર ઉઠ્યા છે. કુસ્તીમાં ફાઇનલ મેચ નહીં રમી શકે વિનેશ ફોગાટ. અત્યાર સુધી રાહ જોવામાં આવી રહી હતી કે ફાઇનલ મેચ વિનેશ ફોગાટ રમશે ને ત્યારબાદ ભારતના નામે એક ગોલ્ડ મેડલ છે તે તેમના નામે લખાશે. પરંતુ હવે આ તમામ આશાઓ છે તેના પર પાણી ફરી વળ્યું છે, કારણ કે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે હાલ મળી રહ્યા છે. ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કર્યા છે. કુસ્તીમાં ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદ હવે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. વજન વધુ હોવાનું કારણ છે તે આપવામાં આવ્યું છે. વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. મર્યાદા કરતા 100 ગ્રામ વધુ વજન હોવાનો આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. વજન વધુ હોવાથી કારણે આ નિર્ણય લેવાનું હોવાના સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. આ નિર્ણય પર હાલ તો ભારતે પોતાનો વિરોધ છે તે પણ વ્યક્ત કર્યો છે, કારણ કે અત્યાર સુધી વિનેશ ફોગાટ છે તે સેમીફાઇનલની મેચ રમ્યા અને ત્યારબાદ ફાઇનલમાં તેઓએ પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ હવે આ મહત્વપૂર્ણ સમાચાર કે તેઓ હવે કુસ્તીમાં ફાઇનલ મેચ નહીં રમી શકે, કારણ કે તેમને આ ફાઇનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે અને 100 ગ્રામ તેમનું વજન છે તે વધુ હોવાનું કારણ છે તે આપવામાં આવ્યું છે. અને તેને જ લઈને હવે ગોલ્ડ મેડલને લઈને અનેક લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યા છે. ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. કુસ્તીમાં ફાઇનલ મેચમાં પહોંચ્યા હતા વિનેશ ફોગાટ, પરંતુ હવે તેઓ આ ફાઇનલ મેચ નહીં રમી શકે. તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે અને આ તમામ પ્રકારનું જે કારણ છે 100 ગ્રામ વજન વધુ હોવાનું કારણ છે તે આપવામાં આવ્યું છે. આ પ્રકારનો નિર્ણય છે તે લઈ લેવામાં આવ્યો છે અને તેને કારણે આ જ નિર્ણય પર ભારતે હવે ઓલિમ્પિકમાં આ નિર્ણયને લઈને વિરોધ છે તે પોતાનો નોંધાવ્યો છે. વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચ્યા બાદ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. મર્યાદા કરતા 100 ગ્રામ તેમનું વજન વધુ હોવાની વાત છે તે કહેવામાં આવી રહી છે અને તેને જ કારણે આ નિર્ણય લેવાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અને આ જ નિર્ણયને લઈને હવે ભારતે સમગ્ર મામલે વિરોધ પણ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની જે આશાઓ છે તે સેવાઈ રહી હતી અને હવે જ્યારે સેમીફાઇનલ વિનેશ ફોગાટ રમી ચૂક્યા અને તેમાં જીત મેળવ્યા બાદ જ્યારે ફાઇનલ મેચમાં તેમનો પ્રવેશ મેળવવાનો વખત આવ્યો અને ફાઇનલ મેચ તેઓ રમવાના હતા, પરંતુ તે પહેલા જ આ સૌથી મોટા સમાચાર છે જે સામે આવી રહ્યા છે. કુસ્તીમાં ફાઇનલ મેચ નહીં રમી શકે વિનેશ ફોગાટ, એટલે કે હવે તેઓને અયોગ્ય છે તે જાહેર કરવામાં આવ્યા છે. માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાથી આ નિર્ણય લીધો હોવાની વાત છે તે સામે આવી રહી છે. આ નિર્ણય પર ભારતે પણ વિરોધ છે તે વ્યક્ત કર્યો છે. વજન વધુ હોવાનું કારણ છે તે વિનેશ ફોગાટને આપવામાં આવ્યું છે અને જેને કારણે તેમને અયોગ્ય છે તે જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે માહિતી પ્રાપ્ત થઈ રહી હતી ઓલિમ્પિકમાં એક બાદ એક જે રમતોને લઈને સમાચારો છે તે સામે આવી રહ્યા હતા, પરંતુ હવે આ સૌથી મોટા સમાચાર કે જ્યાં કુસ્તીમાં સેમીફાઇનલ મેચ રમ્યા બાદ વિનેશ ફોગાટે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ક્યાંક એવી આશા બંધાઈ હતી ભારતવાસીઓમાં કે હવે એક ગોલ્ડ મેડલ ભારતના નામે થશે, પરંતુ આશાઓ પર પાણી ફરી વળ્યું છે, કારણ કે હવે વિનેશ ફોગાટ ફાઇનલ મેચ નહીં રમી શકે તેવા સમાચાર સામે આવ્યા છે.